વિદ્યાર્થી મિત્રો, આપણે મિશેલ ફુકોની વાત કરતા હતા અને છેલ્લે આપણે પહેલાં જે એક લેક્ચર કર્યો એમની અંદર જોઈ ગયા હતા કે ફુકોના જન્મ ક્યારે થયો, એમના મુખ્ય પુસ્તકોનું નામ, એમણે હિસ્ટ્રી ઓફ મેડનેસ આખું ગાંડપણની આખી જે વિભાવના અને એની ડાક્ટરી મદદની જે જરૂર પડે એ આખો ઇતિહાસ આપણે જોયેલો. મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન નામના પુસ્તકની આપણે વાત કરેલી. સંરચનાવાદ પર ફુકોના પ્રહારો જે હતા એની વાત કરેલી આપણે. ફ્રાન્સમાં સંરચનાવાદનો ઉદય થયો એના પહેલા અસ્તિત્વવાદની બોલબાલા હતી. સંરચનાવાદનો ઉદય થયો ત્યારે એ પેઢીના વિચારકોએ અસ્તિત્વવાદનો અને ખાસ તો સાર્ત્રનો વિરોધ કર્યો, પ્રતિવાદ કર્યો. રોલા બાર્થ, લેવી સ્ટ્રોસ, મિશેલ ફુકો આ બધાએ સાર્ત્રના માનવવાદને પડકાર્યો. ધ ઓર્ડર ઓફ થિંગ્સમાં ફુકોએ સાર્ત્રને સીધો પડકાર ફેંકેલો. સાર્ત્રનો અસ્તિત્વવાદનું બહુ જાણીતું સૂત્ર છે, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ. ક્યારેક આ અલગથી સમજાવીશ. વસ્તુનો અર્થ કોઈ બાહ્ય પરિબળો દ્વારા નિર્ધારિત થતો નથી, પણ મનુષ્ય દ્વારા જ નક્કી થાય છે. ફુકો અને એમની પેઢીના લોકોને સાર્ત્રના આ પ્રકારના વિચારો સામે વાંધો ન હતો, પણ એમને વાંધો સાર્ત્રના એક્ઝિસ્ટેન્શિયલ ફ્રીડમના વિચાર સાથે હતો. સાર્ત્રની દલીલ હતી કે વસ્તુઓનો અર્થ પૂર્વ નિર્ધારિત ન હોવાથી દરેક વ્યક્તિ પોતાના કાર્ય થકી તેના પોતાના અર્થનું સર્જન કરી શકે છે. સાર્ત્રના ગાઢ મિત્ર અને નારીવાદી ચિંતક સિમોન દ બુવા એણે સાર્ત્રના આ વિચારને પડકાર ફેંક્યો. એમણે કહ્યું કે વ્યક્તિના સ્વાતંત્ર્ય પર સામાજિક પરિસ્થિતિઓનો મોટો પ્રભાવ હોય છે અને એના કારણે સ્વાતંત્ર્ય પર અમુક અંશે તરાપ આવે છે. સ્ત્રીઓનો દાખલો લો. સ્ત્રીઓ પુરુષોના વર્ચસ્વવાળા સમાજમાં જીવે છે. સ્ત્રી કોને કેવી એની વ્યાખ્યા પણ પુરુષો નક્કી કરે છે. સ્ત્રીના સ્વાતંત્ર્ય વિશે પણ પુરુષો નિર્ણય લે છે. આ સંજોગોમાં સ્ત્રીઓ કેટલી સ્વતંત્ર ગણાય? બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં ફ્રાન્સના ઘણા બૌદ્ધિકો સિમોન દ બુવાના વ્યક્તિગત સ્વાતંત્ર્ય અંગેના વિચારો સાથે સંમત થયા, સાર્ત્ર સાથે નહીં. આ બૌદ્ધિકોએ એક નવો વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું કે વ્યક્તિના ઘડતરમાં સમાજની વિવિધ સંસ્થાઓ, વ્યવસ્થાઓ, પ્રણાલીઓનો પ્રભાવ હોય જ છે. વ્યક્તિત્વ નિર્માણમાં સામાજિક સંરચનાઓ પર ભાર મૂકવાના કારણે આ લોકોને બધાને સંરચનાવાદી કહેવાયા, સ્ટ્રક્ચરાલિસ્ટ. શેના માટે આપણે આમ દૂર ભાગીએ છીએ હકીકતે સંરચનાવાદથી, પણ મૂળભૂત રીતે જુઓ આપણને વધારે નાતો હોવો જોઈએ એની સાથે. આ લોકો એવું માને છે કે વ્યક્તિત્વ નિર્માણમાં સામાજિક સંરચનાઓનો ભાર હોવાનો જ. વ્યક્તિ સમાજથી નિરપેક્ષ રીતે વિકસે અથવા તો એનું કશું પણ શક્ય નથી. ફુકો પણ એ ગાળામાં એટલે કે 1960ના દાયકાના મધ્ય ભાગમાં સંરચનાવાદી ગણાયા. સંરચનાવાદીઓ પર સ્વિસ ભાષા વૈજ્ઞાનિક ફર્ડિનાન્ડ સોશ્યુર એના વિચારોનો ઘેરો પ્રભાવ પડેલો. સોશ્યુરની વાત આપણે પછી કરીશું. સંરચનાવાદીઓ માટે સોશ્યુરના ભાષા વિચારના 2-3 મુદ્દા ખાસ મહત્વના બન્યા. સોશ્યુરે એવું કહેલું, સંકેતક અને સંકેતિત, સિગ્નિફાયર અને સિગ્નિફાઈડ. સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક છે, તર્કબદ્ધ નથી. ભાષામાં અર્થ કેવી રીતે કામ કરે છે એ પ્રશ્નનો જવાબ ધ્વનિઓ અને અક્ષરોમાં નહીં, પણ ભાષાની સમગ્ર વ્યવસ્થામાંથી મળશે. સોશ્યુરે ભાષાને એક વ્યવસ્થા ગણી
તેને તેની સમગ્રતામાં જોઈ. ફુકોએ સોશુરના આ વિચારોનો પડઘો પેન્ટર રેને માર્ગ્લિટ પરની પુસ્તિકા ધીસ ઇઝ નોટ અ પાઇપ એમાં પાડ્યો છે. તો ફુકો અને સંરચનાવાદનો શું સંબંધ છે? ફુકોએ પોતાને આપવામાં આવેલા સંરચનાવાદી લેબલનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. આઈ એમ નોટ અ સ્ટ્રક્ચરાલિસ્ટ. ફુકો એક આગવી શૈલીના ઇતિહાસકાર હતા. એમને સંબંધિત વિષયમાં કાળક્રમે કેવા પરિવર્તનો આવ્યા એનો અભ્યાસ એમણે ખાસ કરેલો. છતાં તેઓ એ વખતે પ્રચલિત સંરચનાવાદી વિચારોથી પોતાની જાતને અલિપ્ત રાખી શક્યા નહીં. ધ આર્કિયોલોજી ઓફ નોલેજમાં એમણે પોતાના ઉદ્દેશો અને પોતાની અધ્યયન પદ્ધતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ફુકોએ પોતાની અધ્યયન પદ્ધતિને આર્કિયોલોજી કહી કેમ કે તેઓ પુરાતત્વ શાસ્ત્રીની જેમ સંસ્કૃતિના અમુક સ્તરોને અનાવૃત્ત કરવાનો પ્રયાસ કરતા હતા. જે તે સ્તર પર શું હતું? એમની દલીલ એવી હતી કે કોઈ વિચાર વ્યવસ્થા અને કોઈ ડિસ્કોર્સમાં સ્થિરતા પ્રમાણમાં લાંબો સમય ટકી શકે એ પછી એમાં પરિવર્તન અચાનક જ આવી જતું હોય છે. ફુકોએ પોતાના પુસ્તકોમાં જે તે ક્ષેત્રની વિચાર વ્યવસ્થા સિસ્ટમ ઓફ થોટનો જે રીતે અભ્યાસ કર્યો તે સંરચનાવાદની પદ્ધતિની સમાંતરે જ હતો. એ ભલે કે હું સંરચનાવાદી નથી, પણ એની જે પદ્ધતિ હતી એ સંરચનાવાદી હતી. ફુકો માર્ક્સવાદી હતા પહેલાં એ મેં વાત કરી છે. ફુકોના જમાનામાં મોટા ભાગના બુદ્ધિજીવીઓ ફ્રેન્ચ સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. ફુકો પોતે પણ એના સભ્ય બન્યા હતા. માર્ક્સના ક્રાંતિકારી વિચારો એમને બિલકુલ અડી ગયા હતા. માર્ક્સે કહ્યું, વ્યક્તિ પર સમાજના જે તે વખતે વર્ચસ્વ ધરાવતી વિચારધારાનો ઘેરો પ્રભાવ હોય છે. સંરચનાવાદીઓને આ વિચાર ગમી ગયો કેમ કે તેમાં વ્યક્તિ નહીં પણ વ્યવસ્થા કેન્દ્ર સ્થાને છે. જોકે માર્ક્સ અને સંરચનાવાદીઓ વચ્ચે મહત્વનો ફરક એ છે કે માર્ક્સે અર્થવ્યવસ્થા કે આર્થિક સંરચનાને કેન્દ્રમાં સ્થાન આપ્યું, તો સંરચનાવાદીઓએ ભાષાને કેન્દ્રમાં સ્થાન આપ્યું. ફુકોએ ડિસ્કોર્સ વિશે શું કહ્યું છે? ડિસ્કોર્સ એ ફુકોના લખાણની એક ચાવીરૂપ સંજ્ઞા છે. સંકેતો કે સંકેત વ્યવસ્થાના આધારે થતા કોઈ પણ પ્રકારના લિખિત કે ઉચ્ચરિત પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન, એને ડિસ્કોર્સ કહેવાય. ફુકો આ સંજ્ઞાને પોતાના આગવા અર્થમાં પ્રયોજે છે. દરેક યુગનો પોતાનો એક ડિસ્કોર્સ હોય છે, તેની ભાષા હોય છે. જે તે વિષયના નિષ્ણાતો, અગ્રણીઓ વગેરે ભેગા મળી પોતાના ક્ષેત્રને લગતા પ્રમુખ વિચારો વગેરેનું ઘડતર કરે છે અને લોકો પર તેનો પ્રભાવ પડે છે. જેમ કે ડાક્ટરો, કાયદાવિદો, કેળવણીકારો વગેરે. સમાજના આચાર વિચારને અમુક આકાર કે વળાંક આપવામાં આ ડિસ્કોર્સનો મોટો પ્રભાવ હોય છે. જેમ કે ગાંડપણ અંગેના ડિસ્કોર્સમાં મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, કાયદાવિદો, સામાજિક કાર્યકરો અને અન્ય નિષ્ણાતોએ ભેગા મળી ગાંડપણ કોને કહેવાય, નોર્મલ વ્યક્તિ કોને કહેવાય અને નોર્મલ વ્યક્તિ કહેવામાં ગાંડપણ એબનોર્મલ કોણ, નોર્મલ કોણ, ગાંડપણની સારવાર કેવી રીતે કરવી, આ બધી બાબતો આ બધાએ ભેગા થઈને નક્કી કરી અને પછી સમાજમાં એનો અમલ થયો. સમાજ પણ આ લોકો જેને ગાંડો કે મનોવિજ્ઞાની કે મનોરોગી કહે તેને એ જ અર્થમાં સ્વીકારે છે. એટલે જે આપણને નક્કી કરીને આપવામાં આવ્યું કે આટલું આટલું હોય તો એને ગાંડપણ કહેવાય, તો વી આર એક્સેપ્ટિંગ, આપણે સ્વીકારીએ છીએ. અંધત્વ અંગેના ડિસ્કોર્સને કારણે આપણને સુરદાસ, પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ જેવા શબ્દો મળ્યા. આ માત્ર શબ્દો નથી, પણ અંધત્વ અંગેની આપણી દૃષ્ટિમાં સમયાંતરે જે પરિવર્તનો આપ્યા. પહેલાં આપણે એને આંધળો કહી દેતા, પછીથી આપણે એને સુરદાસ કહેતા થયા, પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ, જે શબ્દો બદલાતા ગયા, તો એ ડિસ્કોર્સમાં થયેલો પરિવર્તન. આ માત્ર શબ્દો નથી, પણ અંધત્વ અંગેની આપણી દૃષ્ટિમાં સમયાંતરે જે પરિવર્તનો આવ્યા
કે આપણો ડિસ્કોર્સ જે રીતે બદલાતો ગયો એ આ શબ્દો નિર્દેશે છે. આમ ડિસ્કોર્સ એટલે એક પ્રકારની ભાષા રૂઢિ પણ કહી શકાય. ફુકો કહે છે દરેક સમાજમાં ડિસ્કોર્સ નિયંત્રિત હોય છે. જેમ કે સેક્સ વિશેનો ડિસ્કોર્સ હોય તો સેક્સની ચર્ચા ક્યાં, કેવી, કેટલા પ્રમાણમાં કરવી તેની સીમારેખા અને મર્યાદા નક્કી હોય છે. દાખલા તરીકે સ્ત્રી પુરુષના અંગો અંગેની ચર્ચામાં સરકાર માન્ય પાઠ્યપુસ્તકોમાં શરીર વિજ્ઞાનીઓ દ્વારા સ્વીકૃત શબ્દાવલી જાહેરમાં પ્રયોજી શકાય. એ સિવાયના તળપદા શબ્દો અશ્લીલ અને અસભ્ય ગણાય. રાજકીય ડિસ્કોર્સમાં પણ પોલિટિકલી કરેક્ટ એનો વિચાર એ આ નિયંત્રણનો જ નિર્દેશ છે. ભાષા રૂઢિ અથવા આપણે કહેવાય ને અસંસદીય ભાષા વાપરી, એટલે સંસદની કમ્યુનિકેશનની જે રીત છે એ નક્કી છે, ડિસ્કોર્સ છે નક્કી છે. એ નક્કી ડિસ્કોર્સ સિવાય બોલો તો પછી એ અસંસદીય બની જાય. ભાષા રૂઢિ અથવા ડિસ્કોર્સનું પાલન થતું ન હોય એવી અભિવ્યક્તિ કે વાણી વર્તનને શાસન અને સમાજની માન્યતા મળતી નથી. એટલે જ ગાંડાઓની અભિવ્યક્તિને આપણે પ્રલાપ કહીએ છીએ. ધારાસભામાં, લોકસભામાં બિન સંસદીય કોઈ અભિવ્યક્તિ કરે તો એને રેકોર્ડ પરથી મિટાવી દેવામાં આવે છે, ભૂસી કાઢવામાં આવે છે, એને રાખવામાં આવતું નથી, કારણ કે એ તમારા નિયત ડિસ્કોર્સની બહારનું છે. આપણે આગળ જોયું કે જર્મન ફિલસૂફ નીત્શેનો ફુકો પર બહુ મોટો પ્રભાવ હતો. નીત્શેનું જીનિયોલોજી ઓફ મોરલ્સ પુસ્તક વાંચ્યા પછી ફુકોનો ઇતિહાસ અંગેનો વિચાર બદલાયો. નીત્શેએ નિરપેક્ષ સત્ય, એબ્સોલ્યુટ ટ્રુથ અને રેશનલ મેન, માણસ તર્કબુદ્ધિથી વિચારે છે, એ વિચારોનું ખંડન કર્યું. ફુકોએ આ જીનિયોલોજીનું મોડલ સ્વીકાર્યું. 1968માં પેરિસમાં છાત્ર આંદોલન થયું. છાત્રોએ યુનિવર્સિટીની ઇમારતો પર કબજો જમાયો. એમને હટાવવા પોલીસે બળ પ્રયોગ કર્યો. આંદોલનના નેતાઓએ પોતાને માઓવાદી ગણાવી સમાજની સઘળી સંસ્થાઓ અને સમગ્ર વ્યવસ્થાને ધ્વસ્ત કરવાની માંગણી કરી. ફુકો આ સમયે ટ્યુનિશિયામાં હતા. એ વખતે ટ્યુનિશિયામાં પણ છાત્ર આંદોલન ચાલતું હતું. ટ્યુનિશિયામાં સામ્યવાદ વિરોધી અને અમેરિકા તરફી સરકાર હતી. ફ્રેન્ચ સરકાર લોકતાંત્રિક હતી, પણ ટ્યુનિશિયાની દમનકારી સરકારે આંદોલનકારીઓને પકડીને જેલની સજા ફટકારવા માંડી. આમાં ફુકોના પણ કેટલાક વિદ્યાર્થીઓ હતા. ફુકો પોતાના વિદ્યાર્થીઓના બચાવમાં કોર્ટમાં જવા માંગતા હતા, પણ અદાલતની કાર્યવાહી ગુપ્ત રાહે ચાલતી હોવાથી ફુકોને એમાં પ્રવેશ મળ્યો નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, ફુકો સમજવામાં 3-4 લેક્ચરની જરૂર પડે એવું છે, કારણ કે એની આખી જે ભૂમિકા છે એ પણ સમજવી પડે. અત્યારે વિશ્વકોશમાં જે છે લેખ મધુસૂદન કાપડિયાનો, એમાંથી થોડાક તારણો જે તમને કામ લાગે, પછી નિરાતે મને જ્યારે ટાઈમ મળશે ત્યારે હું ફુકો વિશે વિગતે કરીશ. સત્તા અંગે ફુકો શું કહે છે? એ કહે છે સત્તાને અમુક વ્યક્તિના ઈરાદા સાથે જોડી શકાય એ અનિવાર્ય હોતું નથી. ઇતિહાસ કદાચ વ્યક્તિઓના સંકલ્પને લીધે ઘડાતો હોય તો પણ તે વ્યક્તિની ઈચ્છા કે સંકલ્પ અનુસાર ઘડાતો હોતો નથી. કેટલીક વ્યક્તિરૂપ કરતા એટલે કે એજન્ટને આધારે તો કેટલાક સામાજિક માળખા કે સંરચનાના આધારે સત્તાની સમજૂતી આપે છે. વેબરથી પાર્સન્સ સુધી અને લેવી સ્ટ્રોસથી આલ્તુસર સુધીના ચિંતકોએ વ્યક્તિગત કરતા સામાજિક સંરચનાઓ, આપણે હમણાં જ વાત કરી, જે સિમોન દ બુઆએ પણ કહ્યું કે સામાજિક સંરચના, સ્ટ્રક્ચર, એનો પ્રભાવ હંમેશા વધારે હોય છે. એટલે આ બધા જ લોકો સત્તાનો વિચાર સામાજિક સંરચના સાથે જોડીને કરે છે. ફુકો આ એજન્ટ માળખા વિવાદમાં માળખાના પક્ષે છે. આ સંદર્ભમાં કેટલાક મહત્વના મુદ્દા. વ્યક્તિ શું કરી શકે છે તે બાબતને સામાજિક માળખાઓ મર્યાદિત કરી શકે છે, સાચી વાત છે.
પરંતુ વ્યક્તિ તે મર્યાદામાં શું કરશે તે સામાજિક તંત્રો દ્વારા હંમેશા નિયત હોતું નથી. વ્યક્તિઓના સભાન ઈરાદાઓમાં કે કેવળ ઉત્પાદનની તરહથી રચાતા સામાજિક તંત્રોમાં પાવરનું આશ્રય સ્થાન શોધવાને બદલે ફૂકો ઐતિહાસિક રીતે સ્થપાતી જતી સત્તા વિષયક ગૂંથણીઓની રજૂઆતોને મહત્વની ગણે છે. જ્ઞાન એ સત્તા છે, આગળ પણ મેં આ કહ્યું છે, નોલેજ ઇઝ પાવર. એ વિધાનનો અર્થ ફૂકો માટે એ છે કે જ્ઞાન પોતે મનુષ્યના હિત અને સત્તા વિષયક સંબંધોની પરિણતિ છે. સત્તા અથવા જ્ઞાન એ રીતે લખીને ફૂકો એમ દર્શાવે છે કે જ્ઞાન અને સત્તાનો અભ્યાસ એકબીજાથી સ્વતંત્રપણે થઈ શકે તેમ નથી. મનુષ્યના વિજ્ઞાનો અને સામાજિક પ્રથાઓનો અભ્યાસ કરવા માટે આ દ્રષ્ટિબિંદુનું પદ્ધતિગત આયોજન કરી તેના ફલિતાર્થોને ફૂકો તપાસે છે. જ્ઞાન અને સત્તા ખરેખર શું છે તેનું જ્ઞાન કઈ રીતે થાય એવા પ્રશ્નોમાં ફૂકો ઉતર્યા નથી. ફૂકો દર્શાવે છે કે સત્તાને કેવળ દમન તરીકે નહીં જોઈ શકાય. સેન્સરશિપ, બહિષ્કાર, દમન કે અવરોધની રીતે જ સત્તા વિશે વિચારવું ફૂકો માટે યોગ્ય નથી. સત્તા વિશે વિચારવાનો એ કેવળ નિષેધક દ્રષ્ટિકોણ છે. સત્તા હંમેશા જ્ઞાનને અટકાવતી નથી કે અવરોધતી નથી. સત્તાની પ્રતિબંધક અને ઉત્પાદક બંને પ્રકારની અસર થાય છે. સત્તા તંત્રો અને જ્ઞાન તંત્રો સંયુક્ત રીતે વર્ગીકરણ દ્વારા વ્યક્તિનું સામાન્યકરણ, આપણે જેને સાધારણીકરણ કહીએ છીએ, નોર્મલાઇઝેશન કરે છે. ઉચિત, અનુચિત, સત્ય, અસત્ય, યોગ્ય, અયોગ્ય, પ્રતિબંધિત, સ્વીકૃત, સમધારણ, વિકૃત, ન્યાયી, અન્યાયી વગેરે ભેદો સ્થાપનારા જ્ઞાનનો વિચાર કરવો જરૂરી છે અને તે વિશેના સત્તા તંત્રોના સંદર્ભમાં પ્રવર્તમાન શાસન વ્યવસ્થાનો વિચાર કરવો પડે. શું નોર્મલ છે અને શું નોર્મલ નથી તે અંગેના વૈજ્ઞાનિક ધોરણો શિક્ષણશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, કાયદાશાસ્ત્રીઓ, તબીબો બધા સ્થાપે છે. તેવા ધોરણો સ્થાપી શકાય એ માટે શાસન વ્યવસ્થા કરે છે. આ વાત આપણે કરી અને એ જે વ્યવસ્થા થાય એના ધોરણે નાગરિકો પર નિયંત્રણ કરી શકાય કે તેનું વર્ગીકરણ કરી શકાય તે માટે શાસન પોતાની પ્રયુક્તિઓ પ્રયોજે છે. આમ જ્ઞાન ખાતર જ્ઞાન, સત્તા ખાતર સત્તા એ રીતે વિચારવું ફૂકોને માન્ય નથી. ફૂકોના મત પ્રમાણે સત્ય માત્ર વ્યક્તિઓ સાથે સંકળાયેલું નથી, એ સામાજિક પ્રથાઓ અને સંસ્થાઓ સાથે પણ સંકળાયેલું છે. તેવી પ્રથાઓ અને સંસ્થાઓ ઐતિહાસિક રીતે નવા ક્ષેત્રે ઉદ્ભવતી જતી હોય છે. સત્યનું ઉત્પાદન અને વિતરણ થતું હોય છે. યુનિવર્સિટીઓ, કોલેજો, ફેક્ટરીઓ, લશ્કરી સંસ્થાઓ, પ્રચાર પ્રસારના માધ્યમો વગેરે સત્ય કે અસત્યના ભેદ નક્કી કરે છે. આજના સમયે ફૂકો સૌથી વધારે પ્રસ્તુત હોય એવું આપણને લાગે. આ ભેદો કેવળ વિચારની કક્ષાએ જ હોતા નથી, પણ આયોજન, અમલ અને શાસનની કક્ષાએ પણ હોય છે. સત્યનું સત્તા દ્વારા ઉત્પાદન થાય છે અને સત્ય પ્રમાણે લોકોની માવજત કરવાનું કે તેને સજા કરવાનું ગોઠવાય છે. શાસનથી સત્ય નિપજે છે અને નિપજેલા સત્યથી શાસન પ્રવર્તે છે અને એ રીતે નોર્મલ, બાકીનું વિકૃત એવા ભેદથી સત્યનું એક આગવું શાસન, રેજીમ ઓફ ટ્રુથ સ્થપાય. દરેક સમાજમાં આવા શાસન સ્થાપિત સત્યોના શાસન હોય છે. હકીકતે આપણે આ બધું સમજી લઈએ તો કદાચ પ્રવર્તમાન સત્તાધીશ સામે પણ આપણને કોઈ વિરોધ રહે નહીં એવું લાગે. એમાં હંમેશા જુલમ, ત્રાસ કે પીડાકારક સજા ન પ્રવર્તી હોય એમ પણ બને. સત્યનો રાજકીય આર્થિક ઉપયોગ હોય છે. તે વ્યવહાર પ્રથાઓ અને તંત્રો દ્વારા અમલી બને છે. સત્ય સત્તાની જેમ જ આર્થિક રાજકીય રીતે પ્રવર્તે છે. તે નિષ્કામ જ્ઞાનીઓના રાજકીય રીતે વિશુદ્ધ ચિત્તની પેદાશ નથી. સત્ય સંસ્થાગત છે, પ્રથાનિષ્ઠ છે, ઐતિહાસિક રીતે ઘડાતું હોય છે અને સંપૂર્ણ રીતે સંજોગ આધીન હોય છે. એમાં કશું શાશ્વત હોતું નથી. આપણે હંમેશા નિરપેક્ષ સત્યની, શાશ્વત સત્યની, યુનિવર્સલ ટ્રુથની વાતો કરતા આવ્યા છે. ફૂકો ના પાડે છે.
ફુકોના મત પ્રમાણે રાજકીય સત્તાની કેવળ સમીક્ષા કે તિરસ્કાર કરવાથી કશું વળશે નહીં. ખરેખર તો જ્ઞાન અને સત્તાનું ગઠબંધન પ્રવર્તે છે. તેથી સત્તાને ઉપકારક જ્ઞાન અને જ્ઞાનને ઉપકારક સત્તા એમ બંનેની સમીક્ષા કરવી ઘટે. સત્તા એટલે દમન, દમન મુક્તિ માટે ક્રાંતિ, અને ક્રાંતિથી દમન મુક્તિ, અને અંતે સત્તામાંથી મુક્તિ એવો કોઈ અભિગમ ફુકો સ્વીકારતા નથી. ફુકોના પ્રમાણે વિવિધ પ્રકારના જ્ઞાનોનું ઉત્પાદન કરવામાં સત્તા અંતર્વ્યાપ્ત છે, અને સત્તાના સફળ અમલ માટે વિવિધ પ્રકારના જ્ઞાન જરૂરી છે. તેથી જ્ઞાન અને સત્તાને તમે છૂટા પાડી શકો એમ નથી. પછીથી એની વાત ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટીના પુસ્તકમાં એણે જે કંઈ કહ્યું છે તેની છે. તેની વાત આપણે ક્યારેક, એટલે કે તમારે અત્યારે એ વાતની એટલી જરૂર પણ નથી. ફુકો માને છે કે અગાઉ પોતે જે રીતે સ્વ વિષયકતાના ઇતિહાસને સમજાવ્યો છે તેના કરતાં નૈતિક વર્તનના ક્ષેત્રે પોતે નવી જ રીતે વિચાર્યું છે. તેનું કારણ એ છે કે નૈતિક ક્ષેત્રે સ્વનું પોતાના ઉપરનું શાસન કેન્દ્રમાં છે. વ્યક્તિનું સ્વત્વ, આ લેખ મધુસૂદન બક્ષીનો છે. ભાઈ, હું મધુસૂદન કાપડિયા ભૂલથી બોલી ગયેલી, મધુસૂદન બક્ષીનો છે. વ્યક્તિનું સ્વત્વ સ્વવિષયકતાના ઇતિહાસ તરીકે તેમજ શાસનના વિશ્લેષણ તરીકે સમજવા માટે સ્વનો પોતાની સાથેનો સંબંધ સમજવો પડે, અને આવો સંબંધ કેળવવાની સ્વવિષયક વ્યૂહાત્મક યુક્તિઓ, ટેકનોલોજીસ ઓફ સેલ્ફનો ઇતિહાસ સમજવો પડે. વ્યક્તિ પોતાને નૈતિક કર્તા તરીકે કઈ રીતે ઘડે છે તેનું નિરૂપણ ફુકોએ પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓના વિશ્લેષણના આધારે કર્યું છે. વ્યક્તિઓએ ખાસ કરીને પોતાના જાતીય વર્તનની બાબતમાં કઈ કઈ રીતે જાગૃત થવાનું છે અને પોતાના સ્વની સંભાળ, કેર ઓફ સેલ્ફ કઈ રીતે રાખવાની છે એ બાબતો અનેક મહત્વની પ્રાચીન પાશ્ચાત્ય કૃતિઓમાં ફુકોને મળી છે. આવી કૃતિઓમાં જીવન શૈલીઓનું સૌંદર્ય શાસ્ત્ર રજૂ થયું છે. ફુકોએ સ્વની કાળજી લેવા અંગેના વિવિધ સૂચનો, તેને લગતી પ્રથાઓ અને તેને વિશેના ઉપદેશોની ખૂબ વિગતવાર નોંધ કરી છે, અને એ રીતે સ્વની સંભાળની યુક્તિઓ અને પ્રથાઓનો રસપ્રદ ઇતિહાસ આલેખ્યો છે. એવું લાગે કે આ ફિલસૂફને જો બહુ ધ્યાનથી એના બધા જ વિચારોને સમજીએ, એ પોલિટિક્સ માટે ના હોય, ગાંડાઓ માટે ના હોય, જાતીયતા માટે ના હોય, તો આપણને સમજાય કે આ માણસ માત્ર સાહિત્યને વાત નથી કરતો, એ સમગ્રને લઈને, ઊંડાણમાં લઈને ચાલે છે. રાજકારણ, જ્ઞાન એ બે એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે, સમાજ અને એના પરિબળો કઈ રીતે વ્યક્તિને ઘડે છે, આ બધા સાથે ફુકોને સીધો નાતો છે. એટલે મને એવું લાગે છે કે ફુકોને વધારે વિગતે એકવાર હજી વાત આપણે કરીશું.